સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 5/1/2026 ને વાર થયો છે ગુરુવાર। કૃષિ મંત્રીની મોટી જાહેરાત, 8,000 રૂપિયા મળશે ખેડૂત દીઠ 22મો હપ્તો, કાલે જમા 2 લાખ રૂપિયા લોન માફ। આગળના સમાચારની વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં વધારો, બધાને મળશે ઘરનું મકાન, મોદીનો ફેસલો। લાડકી બેન યોજના, દર મહિને મળશે 1500 રૂપિયાની સહાય। આજે છેલ્લો દિવસ પાન કાર્ડ ને આધાર કાર્ડનો, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, રાજ્ય સરકારનો મોટો નિર્ણય। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ, એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ, આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની વાત કરી લઈએ તો ખાદ્ય તેલના ભાવમાં થયો વધારો, સિંગ તેલ સહિતના ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો અને સિંગ તેલના ડબ્બે ₹30નો વધારો નોંધાયો છે। 3.30ના વધારા સાથે ડબ્બાનો ભાવ ₹29 ને પાર પહોંચ્યો છે। 30 દિવસમાં સિંગ તેલના ભાવમાં 180 રૂપિયાનો વધારો થયો છે અને સિંગ તેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે। કપાસિયા તેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો સાથે જે છે 2385 રૂપિયા ડબ્બો પહોંચ્યો છે। લગ્નની સિઝન શરૂ થતાં જ ખાદ્ય તેલના ભાવમાં થયો વધારો। આગળના સમાચારની વાત કરીએ તો બધાને મળશે ઘરનું મકાન, મોદીનો ફેસલો। લોકોએ સંબંધિત જે છે પ્રધાનમંત્રીએ કહ્યું, મારો એક મોટો સંકલ્પ છે, જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં। છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધુ ગરીબ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે। બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવે છે। ગયા 2 લાખ જે છે લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે। એટલે કે મિત્રો અહીંયા પ્રધાનમંત્રીનો એક ઉચ્ચ નિર્ણય લેવામાં આવ્યો છે, સંકલ્પ લેવામાં આવે છે કે જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ લોકોને પોતાનું ઘર નહીં મળે ત્યાં સુધી હું આરામ નહીં કરું। ને છેલ્લા વર્ષમાં જે છે 4 કરોડ, છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી પણ વધારે મકાન અહીંયા ગરીબ લોકોને આપવામાં આવ્યા છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો લાડકી બેન યોજના જે છે દર મહિને મળશે 1500 રૂપિયાની સહાય। લાડકી બેન યોજના મહારાષ્ટ્ર સરકારની લાડકી બહેન યોજના હેઠળ રાજ્યની કરોડો મહિલાઓને દર વર્ષે 1500 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જોકે તાજેતરમાં અનેક મહિલાઓને ફરિયાદ કરી હતી કે KYC પૂર્ણ કર્યા પછી પણ તેમને જે છે ડિસેમ્બર મહિનાનો હપ્તો મળ્યો નથી। આ બાબતે ગંભીરતાથી લઈને મહિલાને જે છે અને બાળ કલ્યાણ વિભાગે હવે શંકાસ્પદ અરજીઓ રૂબરૂ તપાસવા કરવાનો નિર્ણય લીધો છે। જે છે અયતમાળ જિલ્લામાં જ અંદાજે 58,000 મહિલાઓને હપ્તો અટકાવી દેવામાં આવ્યો છે। એટલે આ યોજના અંતર્ગત જે મહિલાઓ લાભ લઈ રહી છે એમનું કહેવું એવું છે કે એમને જે છેલ્લો ડિસેમ્બરનો હપ્તો છે એ મળ્યો નથી। આ કારણોસર બાળ કલ્યાણ વિભાગે જે છે શંકાસ્પદ અરજીઓને રૂબરૂ હાથે તપાસવાની અરજી લીધી છે અને છેલ્લા 58,000 લોકોને અહીંયા જે છે હપ્તો મળ્યો નથી। વાત કરીએ હવે આગળના સમાચારની। આજે છેલ્લો દિવસ પાન કાર્ડ અને આધાર કાર્ડનો। જો તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેમણે પોતાનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો આ સમાચાર તમારા માટે છે। CBDTએ સ્પષ્ટ કહી દીધું છે કે પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે, જેના માટે ડેડલાઇન 31 ડિસેમ્બર 2025 સુધી છે। એટલે કે આ તારીખ સુધીમાં તમારે જે છે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે, નહીં તો 1 જાન્યુઆરી 2026થી જ તમારું પાન કાર્ડ ડીએક્ટિવેટ અથવા તો બંધ કરી દેવામાં આવશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો। આજે બજેટ રજૂ થતાં તે પહેલાં જ સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹50નો વધારો કરીને ઝાટકો આપ્યો છે। 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે દિલ્હીમાં વધીને 1740.50 રૂપિયા થઈ ગઈ છે। જોકે રાહતની વાત એ છે કે 14 kgવાળા ઘરેલું રસોઈ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નોંધવામાં આવ્યો નથી। નવા દરો આજથી જ લાગુ થઈ રહ્યા છે, જેની સીધી જ અસર હોટેલ અને રેસ્ટોરન્ટના બિલ પર ડાયરેક્ટ પડવાની છે। વાત કરીએ આગળના અંતિમ સમાચારની તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારે મહેસૂલી ક્ષેત્રે મોટો નિર્ણય લઈને ઇનામી જમીન જે છે ધરાવતા હજારો કબજેદારોને મોટી રાહત આપી દીધી છે। લાંબા સમયથી અટકાયેલી ઇનામી જમીનોના અનધિકૃત કબજાદારોને હવે સરળ રીતે નિયમબદ્ધ કરી શકાશે। પ્રવર્તમાન જેમાં જંત્રીના માત્ર 20% કબજાની જે રકમ ભરવાની રહેશે અને જમીન નિયમબદ્ધ થઈ જશે। આ નિર્ણય રીગ્રાન્ટ કરેલી કે રીગ્રાન્ટ થવા પાત્ર હોવા છતાં વિવિધ કારણોસર ન થયેલી જમીનો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। તો આજનો વિડીયો આપણે એ પૂર્ણ કરીશું। આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। હવે મળીશું આગળના એક વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।